કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભારે શ્રદ્ધા અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે ભુજમાં ખારી નદી મધ્યે આવેલ પૂજ્ય યોગીની આનંદ લહેરીજીની માજીમાના ધ્યાનખંડ ખાતે ગુરુ પૂજન અને સત્સંગનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। મનોજ સોલંકી પરિવાર, માજીબાના પરિવારજનો તેમજ હાટકે સેવા મંડળ ભુજના સંયુક્ત ઉપક્રમે આ ગુરુ પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અગ્રણીઓએ માજીબાના જીવન અને તપસ્યાના સ્મરણો વાગોળ્યા હતા। તેમણે કહ્યું હતું કે આજથી આશરે 150 વર્ષ પૂર્વે નાગર પરિવારમાં જન્મેલા તપસ્વીની માજીબા ખારી નદીના આશ્રમમાં કઠોર સાધના કરતા હતા। સ્મશાન અને જંગલમાં પણ તેમની આધ્યાત્મિક શક્તિના કારણે હિંસક પ્રાણીઓ શાંત બની જતા હતા। આ ઉપરાંત અમીઝર ખાતે પદ્માસનમાં બેસીને ધ્યાનસ્થ થતા માજીબાના કચ્છ અને સમગ્ર દેશમાં બહોળા પ્રમાણમાં અનુયાયીઓ છે। ભૂતનાથ સેવા ટ્રસ્ટ, મનોજભાઈ સોલંકી, વિનોદભાઈ સોલંકી તથા પુરુષોત્તમ દાદાના પરિવારના સહયોગ અને દાનથી આકાર પામેલા ધ્યાનખંડનો સાધકો આજે પણ ઉપયોગ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અખિલ ભારતીય સ્તરે સનાતન સંસ્કૃતિના જતન માટે કાર્યરત પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુજ શહેરમાં 80થી વધુ સ્થળો પર ગુરુ પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ સ્થળો પર પધારેલા સંતો મહંતોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરીને સનાતન ધર્મના રક્ષણ અર્થે આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા। શહેરના અન્ય આધ્યાત્મિક સ્થળો પર પણ ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ભુજના ભક્તિધામ ખાતે આવેલા સાંઈબાબા મંદિરે સવારથી જ મનોરમ્ય અભિષેક, વિશેષ શણગાર અને મહાઆરતીના ધાર્મિક પ્રોગ્રામો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આ ઉપરાંત કબીર મંદિર ખાતે પૂજ્ય કિશોરદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂજન યોજાયું હતું, જ્યાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શિષ્યો અને અનુયાયીઓએ ગુરુ ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવી હતી। બીજી તરફ ભુજના પબુરાઈ ફળિયા સ્થિત મહાકાળી મંદિર ખાતે પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી। ઘનશ્યામનગર સ્થિત કૈલાશ ગુફા ખાતે પૂજ્ય અદ્વૈત ગિરિજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વ યોજાતા મોટી સંખ્યામાં ભાવિકોએ આશીર્વાદ મેળવ્યા હતા। સંસ્કાર નગરના રામેશ્વર મહાદેવ મંદિરે સવારે મંગળા આરતી, વૈદિક પાઠ, હવન અને ભજન સહિતના બહુવિધ આયોજનો હાથ ધરાયા હતા। આજે ગુરુ પૂર્ણિમાનો બહુ જ સપરમો દિવસ છે અને આ દિવસે અહીં અમારા પરિવારના ગુરુ, ખાસ તો મનોજભાઈ સોલંકી અને વિનોદભાઈ સોલંકી, રામકૃષ્ણ ટ્રસ્ટવાળા, એમના પરિવારના ગુરુ અને આ જ્યોતિર્ધરભાઈ ધોળકિયા, ધર્મવીરભાઈ અને યશોધરભાઈ એમના પરિવારના અને મારા અખિલેશભાઈના પરિવારના અમારા માજીબા એ ગુરુ છે। માં આનંદ લહેરી તરીકે આજથી 150 વર્ષ પહેલાં એ આ ખારી નદીમાં એમનો આશ્રમ હતો અને એ ખૂબ તપ કરતા હતા। નાગર પરિવારમાં જન્મેલા, પરંતુ એટલા તપસ્વીની હતા કે આ જંગલની અંદર અને આ સ્મશાન ભૂમિમાં પણ એ ચમત્કારિક રીતે અહીં રહેતા હતા અને એમની આજુબાજુ આસપાસ દીપડા અને એવા રાની પશુઓ પણ શાંત બનીને મા પાસે, માજીબા પાસે આવીને બેસતા હતા। દર ગુરુ પૂર્ણિમાના દિવસે હમીરસરની અંદર માં આનંદ લહેરી પોતે ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસનની અંદર આખા હમીરસરની અંદર ધ્યાન કરતા હતા અને એમના કેટલાય બધા ફોલોઅર્સ આજે આખા કચ્છમાં, ભારતભરમાં છે અને માં આનંદ લહેરી એમનો આ ધ્યાનખંડ ભૂતનાથ સેવા ટ્રસ્ટના જે ગજુભા અને અજીતભાઈ ને બધાએ સાથે થઈને આ આખો એક ધ્યાનખંડ અહીં બનાવ્યો છે અને એના મુખ્ય દાતા તરીકે વિનોદભાઈ સોલંકી અને પુરુષોત્તમ દાદાના પરિવાર ખૂબ મોટું દાન, લગભગ 12 લાખ જેટલું દાન આ ધ્યાનખંડ બનાવવા માટે કર્યું છે અને ઘણા બધા ધ્યાન કરવાવાળા લોકો આ ધ્યાનખંડમાં આવીને એનો ઉપયોગ કરે છે। આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જ્યારે આપણે ગુરુની વિશેષતાઓ સમજવા માટે અને પૂર્ણિમાનો ઉત્સવ તો દર મહિને ઉજવવા માટે શ્રી કબીર મંદિર ભુજ મધ્ય ભેગા થતા હોઈએ છીએ, ત્યારે હું મૌલિકદાસ ભુજ કબીર મંદિર વતી અને સર્વ સત્સંગીઓ વતી પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે ગુરુ આપણા જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે એના વિશે સદગુરુ કબીર સાહેબે તો ઘણું કીધું।
ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય કે ભગવાન જેમની સામે આંગળી ચીંધીને કહે છે કે આમની શરણમાં આપણે જવું જોઈએ, જેથી કરીને આપણે પણ આપણું જીવન સમૃદ્ધ રીતે પસાર કરી શકીએ. તો એવા ગુરુ મહારાજ જે આપણે જ્ઞાન આપે છે એ કેટલું જરૂરી છે. અને આપણે અહીંયા જગતમાં આવ્યા પછી સાહેબની એક બીજી સાખી છે કે જબ તું આવ્યો જગત મેં જગ હસે તું રોય, એસી કરની કર ચલો કે તુમ હસો જગ રોય. તો આવું વ્યક્તિત્વ આપણે ક્યારે કેળવી શકીએ જ્યારે એક ગુરુની, એક સમર્થ ગુરુની આપણી પાસે આપણી ઉપર કૃપા હોય અને આપણે એમણે બતાવેલા માર્ગ ઉપર ચાલીએ અને આપણા અનુભવોથી આપણે અને આપણા એક્સપિરિયન્સથી, આપણા અનુભવથી, આપણી મહેનતથી આપણે આગળ વધીએ. માટે ગુરુનું મહત્ત્વ એક અનેરું સ્થાન છે. અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે એ જ ઉજવવાનું કરતા હોઈએ છીએ કે આપણે ગુરુજીનો મહિમા તો શું છે, જેટલું વખાણીએ એટલું ઓછું છે. પણ એક ગુરુ થકી આપણે આ જીવન કઈ રીતે સમૃદ્ધ રીતે જીવી શકીએ એના ઉપર ધ્યાન દઈને આપણે આગળ વધીએ અને એમની કૃપા આપણા સૌ ઉપર રહે એવી શુભકામનાઓ સાથે